દીપો લાખો મોને સાથે રાખો દીપો લાખો મોએ સાથે રાખો અંતરના હૈયા કેરો બાબુલાલ આ વાતમાં કોઈ ખબર પડતી નહીં. પેલા કોઈ હિસાબ કર્યો અને પેલા કોઈ નહીં. બીજો ચાલબાજી રમી તારે ને પકડો નહીં કોઈ હિસાબ કરી દીધો આ સરપંચને કોઈ નહીં કર્યો અને 25,000 વધ્યા એમ જ કોઈ અરે ને આપણા કાંઈ અન્યાય કરી છે ખબર પડતી નહીં શિખર પૈસા ખાઈ ગયા કુવારે કાર ભાઈ હું તો વાટ જોઈ રહ્યો સોમવાર ચાના આવે પેલો હિસાબ કરી એટલી વાટ જોઈ રહ્યો હું તો બીજું કોઈ નહીં જોવું છે કેટલા વધ્યા છે કેટલા નહીં વધ્યા આ બે બાજુ બોલી કુના પર વિશ્વાસ કરવો અને કુના પર ના કરવો કારુભાઈ સાચું કો બોલા ખોટો કો બોલા પછી ખબર પડશે હિસાબ કરીને તાના પછી બોડિયા ધોકાઈ તૈયાર કરવા પડશે શિખર ભગવાનના કોમમાં જૂઠું બોલી હું લે આ બધું કોઈ નહીં પેલા 3 જણા ભેગા થયા ને સરપંચ ખોરબેમ સગન આ 3 જણા રહ્યા ને પૈસા ખાઈ ગયા 100% અને કોઈ મેકે નહીં આ બધો રે હું કહું કોક તો કરવું પડશે અમે કારુભાઈ પૂછવું તો છે કોકને હિસાબમાં હું છે લોચા આ ગોટાળા વળી જાય હિસાબમાં આપણે કન ના બોલે ને આપણને હિસાબ કરાવવા એટલે ખબર પડી જાય પૈસા ખવાઈ જાય વચ્ચે આરા શિખર પેલા મગન યુવામ બોલાયા હતા હિસાબ કરવા આપણે બે અંચમ નતા બોલાયા એટલે કારુભાઈ પેલા બે છે ખબર બી પછી આલ દીધા હોય ને બાબુલાલ એ બે ભણેલા નહીં અને પછી ખવડાવી દીધા એટલે એવું ખબર પડે ઈવન ઓહો આપણો ભોડાર્યો સરપંચ એ વિલન છે પાછો યા 1.5 લાખ વધ્યા ને ખાલી ઈવન તો ઈવન હમ 20,000 ગણી તો એને એમ જ કોઈ કે 20 જ વધ્યા હી ગણતા તો બે અમે કઈ આવડતું નહીં અને આ બેન ભણે ને આપણે બે જણા એટલે આપણે મેમ બોલાય ના હા આપણો બોલાયો તો બહાર પડી જોત પાછા ઓહો પણ હું કરશું હા સાબરો આવ્યો ભગત નું જતા જઈશું ઘેર ભગત ઘેર તો છે નહીં ભાઈ હવે તો ઓટો મારતા જઈએ હજુ પૂછે કાલનું બાબુલાલ ઉતારે હજુ ભગત શિખર ઘેર હક નહીં આય મને તો લાગતું ને ઘેર કોઈ હોય ભગત ભગત ના બોલાવ મગન બોલ્યો કપાવ મેં જોજે હા મગન ને ટકો પડે ભગત બોલ આય મગન આય બાપ ઓહો આવો કરું ભાઈ જય બે હોય કો તો કયો આ તો તમારી મુલાકાત લીધી એ તમારે મારું કામ કર્યું કાળુભાઈ કામ તો પડ્યું છે એટલે તો મુલાકાત કરી છે તમારી ઓ મગન આવો આ બાજુ આવો કે થોડું કામ છે તમારું આ બધા ને આ ચો બિયારણ છે એ બિયારણ પછી જોઈએ તું આ બાદ આય ને આ બધા ખબર છે આ બધા કે એટલે કામ પડે મારો એટલે ખબર નહીં કામ છે અમાય કે તમે તો જબરજસ્ત કપા બનાય એક નંબર બનાય એ બધી રોવેન માં આવી જજો એ રૂની વાત જવા દે દિવાળી આવશે રૂ તો હા અને હિસાબમાં કેવું તો આપણો હિસાબમાં હા હાનો હિસાબ આપણો નતો પેલો સરપંચના ઘેર ઓહો એ તો પેલા પતતા પછી આવ્યા કેવા હા કેટલા વધ્યા હતા સાડે 20 ના દાડા આયા પૈસા લોટા હતા એ નતું કીધું 1.5 લાખ વધ્યા હતા બીજા 25,000 ને સગનના ઘેર પડ્યા હતા એટલે ગોટાળા થઈ જાવ ને એવું લાગે મગનલાલ અમે ગયા તા ને હિસાબ કરાવવા હા કોઈ સોમવારે હિસાબ કરવાનો ને 25,000 જ વધે ઓહો હિસાબ તો કાળો થઈ ગયો અમન તો સાચું કહેતા નહીં તાણ 1.5 લાખ અમે ગયા ને તાણા ગણે હે અમાર નજર હોમો ખાઈ ગયા કુ સરપંચ ને નક્કી ના કેવા પૈસા મન તો આલ્યા તા હો ચલા આલ્યા તા સાચું કહું છું ચલા આલ્યા તા જે વધ્યા તા ને તે કોક 5 ભાગમાં આવતા તા ને તે પહાલ દીધા આ જોજે જીવી ગદ્દારી કરી રહ્યા સરપંચ ને અને તમને કીધું કાળો ભાઈવાને 25,000 વધ્યા અને સોમવારે હિસાબ કરવાનો હાલ નહીં કરવાનો એમ કહેતા યાર ના નહીં નાખો તમે બે જણા આમાં આ જો પૈસા અરે વ આરે જ નોટો હતી આ પૈસા વધ્યા તા ને દા લે એમાં બે વચ્ચે તો અમન ચમ નહીં આલતા તમને ખબર તમે પૈસા ના લેવા હોય તો રૂપિયા 10,000 આલે એ મગન હા પછી આલે સીમ કોઈ તો નક્કી ખાઈ જાય તમારા પૈસા સરપંચ ને એક કામ કરો જો બધા અંગાત જીવો ઘેર મારા કામ તો હું કામ કરી તારે કે અમે નીકળ્યા શું કાળુ ભાઈ તો રૂપિયો તમને નહીં આલી રહ્યા તમે આવશો તો સાબુતીમ રહો અમે પૈસા લઈને વાંચમ નહીં આલે અમે દીકન કાળુ શું કરવા આવીએ અમારો હિસાબ મરી ગયો એટલે હેડો કે તમે સાબુતીમ હોય ને તો પૈસા આલ દો રે પણ તમે ને ઓછા પડો એકન જન ગરમ થઈ ગયો હમણાં હાલ પૈસા આલ દે ઓછા નહીં પડતા કાલ તો ગોધા સરપંચ ને તો એરા એમ જ કોઈ સોમવારે હિસાબ કરવાનો છે અને 25,000 જ ઉધાઈ પાર્ટી જીવતાન આ બધા તમે બધા ખાઈ ગયા લાગો છો કોણ ખાઈ ગયો એ અમાર નામ ના લીયો મો અમે મો સીએ જ નહીં કાળુ ભાઈ એટલે તમને પૈસા દીધા ખાઈ ગયા કે વખત એ તમારું હક છે અમારો હક થોડો છે વાતો કરવા દી વગર આઈન એટલે આખા ગામને ખબર છે કે બે ભાઈ રે ને જેવા તેવા નહીં જે હમા પડે ને એના પાડે જ દીએ અમારે કોક કરવું જ પડશે પૈસા તો લેવા જ પડશે ન કે
હથિયાર ઉઠાવો હવે સાત હાલ લે અમે મગન એમ જ કહું કે તમે હાલા. હંગાત આવો થારું છો કારુભાઈ માં તો હાલ તારી જરૂર નહીં આપણે હાલ મેકી દ્યો. કાળુભાઈ આ બાબુ તો પોચું કરે છે અમાર જેવું હોત ને તે ઉભો પૈસા મેલાઈ ગયો તમે તો તમારો સાત લેવા આવ્યા છીએ હંગાત તે તો ના પાડીએ ઈ અમે તો લેટ જોવા નિકમ પૈસા લઈ ત્યાં પૈસા લેવાય પાછા ઓહો તો અમારા સાથ આવો તમે અને અમે તમારા સાથ આલે કશો વાંધો નહીં જે દારા ના પાડી પૂછજે. તું તો બંધ થા પી પીને જૂઠું બોલી આ તો પીને તો આવી તું અલે કારુ પીધો નહીં પીતો પૈસા જ નહીં શું પીવા નવાય ના આયો હોય તો કોક કરવું પડશે હવે ના ના તો કોક ગોળો ગુણ થાય આપણે પૈસા આવીને એવું કરો કોક લાગતું નહીં સીધી વગરી પૈસા લ્યા રે ચમ ના લે તાણ પૈસા આલે દે બાપા કઈ આલિયા મોકો ખબર હે? તમે બે તારે જો શાંતિથી બરોબર સરપંચ નહીં કણ આજીવન ભેગા કરો અને પછી પૈસાની વાત કરો અને ના પાડે ને પછી ઝઘડો કરો પણ તમે બે આવ્યા હોય આજીવન તો સારું હતું કયો મગન એ ખાતે તારી પડતી એવી લાગતી નહીં અમણ. પણ બાબુલાલ એ ના પાડી ને પછી અમે કણ આવીએ એમને અમે કણ ના આવા ને કે વધારે થાય અમે કાલ જતા અમે પા આવશું ઓઠે જોઈ રહ્યો તમે ઝઘડો કરશો ને ભાઈ પરંપરા પાછળ આવશો એમ કહો કે પણ હા કો આપણે કે ના જવાય લે ખબર ને પૈસા ના આયા ઈ જીએ ને કોઈ બોલાડી આપણો હા કાઢી દે ખબર છે ભાઈ બુદ્ધિ ની આની તો જ થવા મિલકત ના જણી ચમ આપણે જવાનું જ નહીં બરોબર છે આ તો ખાલી આઈડિયા તમે ચેરી આવો હળો અમો કહો લઈ જાઓ ચોખા બીજા પડ્યા તમે ધોકાની જરૂર નહીં હવે હથિયારની જરૂર છે કારણ કે બોડી તો કરે ને આ પટી જાય કોમ કરજો પકડવાળી લઈ દઉં છું પાછળ આપજો હાલ જ પાછા ચડી લેતા આવો હા હથિયાર સાથે આવો પણ હું કહું પોચા ના પડતા લગાડે ના પડી અને પાછા આવી જજો ટાઈમસર ટાઈમસર કાળુભાઈ લડવાનું થાય ને તો પાછળ પડતા પાછા બીવાતા નહીં ના પડી ગમે તે વાત કરવાની ગમે તે જ ના હોય હાલ જ દાડીઓ ખરાય તો પહોંચી હા, આવે તમે ત્યાં જો અને ચિંતા કરતા જ ના નેરજો બાબુલા જે કપડા જોડે છે હર ના હેમ નહીં બા કશો વાંધો નહીં બાબુલા નેરજો જો તમે ત્યાં જો 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 માર ખાઈને જ આવશે હો આપણી કન જવું નહીં હો દાખલ આપણે બે માર ખાશું પેલો હિસાબ કરવાનો આપણે કાલનો બાકી લાય અડધા લાય લેજે સાપડા સરપંચ કાલ ગામમાં જતો ને તે વાતાવરણ જુદું ચાલે છે ચમ પેલા બધા એક થઈ જવા મોડ્યા ચિયા પાછા પાચ્યા કાલ બે આયા તા ને પેલા મોલ્લા દાડા બે આયા તા રે ભગતરો ભગત ને પેલા કાલ નતા બાબુઓ ને અરે આ ભગતરો બાબુડાયો પહેવા જ ના દે પેલી હું વાત કરી હતી તું હમણાં જો ડખાતા છીએ તો કશું નહીં આપણે હું હતો જોઈ રહેવાનું પણ હું વ્યવહારમાં ઉભો રહેવાનું નહીં સરપંચ નહીં છૂટી પડ્યો કાલનો વ્યવહાર મારે નહીં કરવો હવે એટલે કોણ કરશે પછી બીજું તમે કરજો ના હોય તો આલી દે પછી બાબુડાયો પાર આવે કરે આવો આલ દેશે દો અમને નતું કીધું કાલ કહું આલી દો તમે તાર ત્યાં આજીવની કરો છો ને એ પછી બધું હાલ દે બાબુડાયો આજીવન ત્યાં પછી વ્યવહાર ના કરાય મારે તો હવે આજેવાની નહીં કરવી હું તો મારા ઘરનો આજેવન આવી એટલે ખોળા એમ ના ચાલે એવું બધું વ્યવહાર આલ્યો હોય ને સરપંચ ને કરવો પડે આખું ગામ પાસે ગજાડે ચડી જાય ખબર નહીં પડતી કશું વ્યવહાર કરવો નહીં આખું ગોમ તળી બે છે મારું ઉપર પૈસા ખાઈ ગયા તમે અલ્યા કેનારા કહે તો હોય ને આપણે કરતા હોય ને એ કરી ખાવાનું બાકી આ બાબુડાયો વ્યવહાર આલ્યો ને હાથમાં તો આખું ગામ દારૂડિયું થાય તમે કાલ નતા કહેતા ખોડિયા તમે પૈસા ખાઈ ગયા એ પછી પેલા બધા કહેતા હોય તો પછી હું જ કહેવાનો જ છું કે અમે સગનના બેવાને ઉપરથી 15,000 ઉમેર્યા હતા કોને જોયા અને પાછળથી વધ્યા ભાઈ 25,000 એ પણ કોઈને જોયા ઉમેરે નહીં જોયા તો અમે અમારા પૈસા પાછા નતા માજ્યા આ 25,000 વધ્યા ને તો અમે ઉમેરેલા પાછા ના માજ્યા કોળ ભાઈ ખૂટ્યા હોય ને નમો ઉમેરવાના તો એટલે જણાવવું પડે બે વ્યક્તિઓ પણ અમે તો પાછા માજ્યા વધ્યા તોય પાછા નહીં માંગતા અમે તો પછી બીજી તમારી બેવાની એ ભૂલ છે આયોજનમાં ઠેકાણું ના હોય ને એટલે આવું થાય પછી તમે તો આયોજન કરવા માંગતો જ નહીં હું હવે ના ના કરવા માટે તાર આખા ગામનું આયોજન અમે ચેન્જ કર્યું છે લે 2-5 વાર એ તમે કર્યું અને અમે તો હવે કદી નહીં કરવાના સગન બે છૂટી પડ્યા અમે હવે ને તો મને ખબર છે પગતરો પૈસા લઈને નાહી ગયો છે પેલો તો કીધું છે લ્યા તો કીધું છે જો 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 લાવજો એટલે માર વધેલા પૈસા આલવાન કરો હા ઓ નકા હાલ બોચું ભૂઈ પડ્યું છે પૈસા લાવો ખોર બેઠજો. એટલે બાબુડા તમારે ખબર નહીં લે અને કાલ તો આઈને ગયા તા તે નહીં કીધું કે સોમવારે હિસાબ કરવાનો છે એટલે ગામમાં વાતો થવા માંડી હિસાબ થઈ ગયા અને પૈસા વેચાઈ ગયા. શું નાલ દીધા લે મગન નન ભગત ના વાતો કરે નહીં
આ બધું છે ને ગપ્પો આલી છે રે લડાવા માંગી રે બે યા નહીં હાલવાના પૈસા નહીં હાલવાના ખાલી પણ આના પૈસા લે વગર હિસાબે તોય પૈસા આલું વધ્યા છે પૈસા અને 10,000 એવા પાછા આલ્યા છે તમે આ કાળુભાઈ વધ્યા છે એ તો મને ખબર છે કોક 20-25,000 રૂપિયા વધ્યા છે સરપંચ 20-25,000 રૂપિયા 1.5 લાખ વધ્યા છે ગામમાં વાતો થવા માંડી છે કોને કીધું એટલે તમાર જેવા ગામમાં વાતો ના કરી તમ બાબુ એટલે મારા જેવા એટલે લે તમાર જેવા ઘણી નોટે ફરી ગોમમાં બાબુલા 25,000 રૂપિયા વધ્યા છે ઈ લાઈન ના આવી ગયા છે પેલા કોણ નાઈ ગયું એ રે બે જો કારું આ વાત ફેવરન ચાલુ કર્યું ને હવે આ જુઠ્ઠા રે ને કદી સુધરશે જ બાબુ નહીં એટલે દારૂ અમે નહીં પીતા દારૂ ખરા ને હવે તમે ચાલુ કર્યો છે હવે જે છે ને આતું કહી દેવું પડશે પેલો રે ને ભગતરો એનો સગને હાથમાં પૈસા ઢૂંઢાઈને ના આવી ગયો છે એ કદી નાહી જ ના જોય વાપરી નાખ્યા તમે એમ કયો કે પણ જોજો મોનવાની વાત છે મોનવાની વાત હાલવાન કરો નકર ધાર્યો પડશે હવે ઉભા રહો બાબુલાલ મોને એમ ના આવે ને તો સગને ફોન કરું હાલ જ હું ફોન કરો એ તમારો જ કૂતરો છે પારેલો તમે કહો એમ જ કરશે એટલે તું બંધ થવા કૂતરાની વાત કરે ને હજી ફોન કરે ને એટલે હું કે ઉભા રહો સગન્યા ચોકડ સીધું જો નીતિ હાલ ના હાલાય સીધળ સરપંચ ની લોકાઈ કરવાની એમ કયો એ બોલતા શીખ ખબર પડે તો કે નહીં પડતી લોકાઈ જ કહેવાય તાણ હાલ આવે છે જરા રૂપિયા લેવા નાઠા રોજ અલે કાલ તો કીધું તું કે સોમવારના દાડા આવી જજે એ તો તમે શીખવાડીને મોકલી દીધું છે કાલ હું કહું એનો જવાબ આલવાનો તારે એટલે તમે રહ્યા ને એ પેલા ભગતરો પોડાર રહ્યો ને એની શીખવામણ થી આયા છો અમને તો અમારા પૈસા આલ દો તો કોઈની શીખવણમાં નહીં અરે આવી આના પૈસા આલ્યા પણ વાપરાય ના કાળુભાઈ પૈસા વધ્યા છે ને પણ કોઈ હાલવાનું નહીં આગળ નોરતો આવી છે ને મો કોમો લેવાના એટલે છે અમને બેવાના જ નહીં હાલવાના આખા ગામમાં વેચી મારે પાછા લેવા તા હું જખ મારવા લેતા દાદા લ્યા એટલે બધો નાલ દીધા ને અમે બેવાના જ હાલવા કાઠા પડી છે તમને આઈ જા હિસાબ રે વાલજે 50,000 રૂપિયા ફોન કર્યો તમે ઓવા કરે તો આયા ઈ લોકાઈ કરવા સરપંચ ની લોકાઈ કરવા આયા છીએ તું વધારે બોલતો ના હો કાળિયા નકર પાછું મગજ જતું રહેશે આજ તો અમે ઘેરથી કહીને જ આયા છીએ જીવતા પાછા આયા કો તો મારી નાખશું એટલે અમને પછી દંડે કો તો હાથમાં ધલતા આવડે જાવ બાબુ ચાલો કદે બરાબર માથાકૂટ કરશો રે કાળુભાઈ વાત કહું છે પૈસા હાલવાન કરો તમે વધેલા પૈસા તમારે જોવી છે ને કોળભાઈ આપડે પેલા ને 25,000 વધ્યા હતા 25,000 મોલ દો બરાબર મારા ઘરના એ પછી હે ને રૂપિયા 1.5 લાખ વધ્યા હી કોને કીધું હિસાબ બતાય ચોકલ લખાઈ હિસાબ બતાવો ને બતાય ગોમમાં ચમ વાતો થાય છે અલે ગોમ તો વાતો કરે આ પેલો રે ને ભગતરો એ વાતો કરતા છે યાર એમને વાતો નહીં થતી હોય વધ્યા છે ને વાતો એટલે તું જોયા લે રૂપિયા તું જોયા જોયા છે અને આયા છે 12 રૂપિયો 5 લાખ રૂપિયા આયા છે સરપંચ આવું બારે બાર કુટે મેળ નહીં આવે હવે આખું ગોમ ભેગું કરવું જ પડશે હવે હા, કરો ગોમ ભેગું કરો રૂપિયા 1.5 લાખ નહીં 3 લાખ નો હિસાબ આલવો છે પણ તને કહેવા વાળો હોય જોવા વાળો એ મોણાને હોય લઈને આવો મોણા, તો પછી બધું કરવું છે લાવશું લાવશું સબૂત છે લાવવાના મારા નહીં જોડે. મારા કલાકની અંદર માં હિસાબ આલી દેવો છે એક કામ કરો તમે અમારા અંગા છોડો હું કરાવ લે ચમ આ રૂપિયા કોને લેવાના અહીં? રૂપિયા અમારે લેવાના હિસાબ તમારે નહીં તો કરવાનો પછી તને જેને ચડાયો હોય ને એને લઈને આય એટલે વ્યવહાર કરીએ અરે હોય ના તો પંચાયતમાં આવજે કોઈના ઘેર નહીં જવાનું હા પંચાયતમાં આવીએ છીએ કોઈ શો વાંધો નહીં. રૂપિયા 10,000 ઉઘરાણો આલા તાકાત નહીં અને વાતો કરી પાછા અરે પાછા 10,000 પાછા લેવા છે એટલે તો સગા- કોણ લેતા? આખા ગામમાં પૈસા વેચાય અમે બેવાના જ નહીં આલ્યા ખાલી એટલે કરું તું બંધ થા અરે તને ચડાવવામાં આવ્યો છે ચડાવવાને ચડાવવા વાળો છે ને કદી જિંદગીમાં નહીં આવે ના વચ્ચે કુટાઈ જાહો બે જણા પછી લાવીએ છીએ અમે લાવીએ છીએ જો ખોટું તો નીકળ્યું ને બાબુડા તો ખોટું નહીં કહેતો એવો માર્યો ને તો ઊંઝે કી નહીં જતું કે એના ખોખરા થઈ જાય તમારા શિખર ચેટલા રે આઈ જાય તો કોમ થઈ જાય આપણું મિલકત તાર્યું એવું કુછ કરી લે કશું અમે હેડવન કર હોય હું છે તારું હેડ વેજી સરપંચ માપમાં રહેજો માપમાં તો આવું નહીં રીએ માપમાં તમે જ નહીં રે હેડવન કર ને કે પાછા હમણાં આગળ કોઈ ના જો તરબો પેલા જેને ચડાય ને લઈને આય તને કીધું ને દારૂ લાવજે લે અરે નહીં ગોઠી દારૂ લાવજે લે અરે તમારો બોડીઓ ધાર્યો રહ્યો ને કોઈ કોમમાં નહીં આવીને તમાર ઉપર આવશે હેડવાન કરો સાચું તો હશે ને તો આ બોડીઓ ધાર્યો તમારો બોચો કાપી નાખશે હો રાખજો એ બધો સપનો જોવાનો કાળો સરપંચ ઉપર હાથ ઉપાડવાનો હાથ ઉપાડો ને તો આટલાથી જુદો કરી નાખ્યો જોઈએ છીએ કોણ સાચું છે ને કોણ ખોટું આઈ છે જા લઈને આઈ જા નેરજો બાબુલાલ અડધો કલાક ઉભા રહ્યો આટલો અડધો કલાક એટલે સરપંચ અડધો કલાક આટલો ઉભા રહ્યો અમે હાલવા જઈએ અડધો કલાક નહીં આખી વેળા હોય છું જો ના આવ્યો ને તો આજના પછી હું તારા ઘેર આવ્યો જોજો હો નાહી ના જો પાછા અડધા કલાકમાં હાલ જઈએ છીએ જા જા તારા હોય ને એટલે લઈને જા કશો વાંધો નહીં બાબુલાલ હેડજો એના પાછો કેવો કે છે લાલ ધબ્બાળો પોપટ જેવો થઈને આવ્યો છે કે હોય રજો સરપંચ કોના કરતા તો પૈસા ખાઈ જવાના આપણે તો સારું હતું કશું બતાવવા જ ના. સારું હતું 1 રૂપિયો બતાવ્યો ના હોત ને તો સારું હતું આ ઈમાનદારથી કામ કરીએ એટલે શું કર્યું કરવાનું આ કદી આપણા ગામમાં હોશિયાર આવ્યો ગમે તે કદી હારો થતો નહીં
અલ્યા કોળભાઈ આરે કશું ના કરે કે તુંકત ઉડાડે ને પેલું ભગતરું રહ્યું ને ચઢાય છે ને એટલે આવ્યો છે હવે પાછો. આ બધો એ બેનો જોનો છે એને બેટ લડાવવા માંગી છે અરે પણ ખોળા આ વખત તો હું તો નમતી આલવી જ નહીં. તાળી ઓમ ખબર પડે કે સરપંચ એવો છે ગામનો. હાલ તો ભાજી જ નાખવાય છે ના ના થૂંક ઉડાડતા આવડે છે એટલે લાલ વશો બતાવી થૂંક ઉડાડી ને બીવરાઈને જતું રહું. બે હજુ ના આવે તો આવે છે કે નહીં આવતા એને લઈને વાત સાચી બ્યો ના હોય તો તમે બે વેળા બેહો હોય. અમે બે તો બેઠા જ છીએ કાકા અમે બે તો છૂટવાના છીએ ના, તો ના. તમારા માથા પડી છે સગનલા વાયરા ખરા ને બીવરાવી હી પણ આપણા વખત બીવાવું નહીં ઓમ ખરાબું છે. કોઈ બીવાય છે તો અમે ઈવન ખબર પડશે આ વખત આપણો પાવર ખરો ને કોળભાઈ કદી ગામમાં બતાવ્યો નહીં પણ મને એવું લાગે છે કે પાવર બતાવવો તો પડશે આ વખત. હું કહું છું આરેના પડદા પાછળ પેલા ભગત અને મગન બેવાનો હાથ છે. પણ આખી વેળા હલવું જ નહીં હોયથી આવી છે કે નહીં જોવું છે આયરા બે ખરા ને પેલું રાજકારણ આવે છે કે નહીં આવડતું ઓવા ઈમાં ફરીને ચરેલા હી ને એટલે ગામમાં રાજકારણ કરતા શીખવાડી છે ને ડખા કરાવી હી. ભાઈ બે હોય બોલ્યા કર હું બિહાર ત્યાં તું છે તારે આયા દાડે કેમ હમણાં હાલ પેલો આવશે. દોડો કરો છો ભગત ઓ ભગત સાપરામ તો નહીં એ ભગત એ મગન ઓહ અરે કપાળ હું કરો છો એટલે હું બુઢા માણસ વાટ જોઈ ને કઈ ના એવા ક્યાં જોઈ દેતા હા? નેકમાં પડીને આડા કારુભાઈ તમે આપું બબાલ તો કરી જ નહીં કન જઈ તમે હેડજો તમે બોલાવાયા છીએ સબૂત માંગે હી કણ અરે ઈ આને સબૂત માંગી બબાલ કવર નતું કીધું તમારે ભગત તારું બે ટચકો મેળો સરપંચ અમે ધોકો આડો કર્યો આ તાનો ઓને ધોકો આડો ના કર્યો તો એનો હાથ જ વાટી નાખો છો. એટલે કાપી દેવાનો તો હાથ મારો તાકાત છે મેલો અરે એ તો લગાડોને ધોકો આડો કરી દીધો ધોકો અડધો કપાઈ જતો ખાલી એ તો તમે પહાયા એ જગ્યાએ અમે બે જાવત ને તો મારી ના જાવત એ વાત સાચી છે હેડજો તમે હાલ જ હેડજો ઈ કણ એટલે એવું લેવા એ બોલાવી છે અમે કાનું કાન અમારે વાત તો પર 1.5 લાખ નતા તમે કહેતા હિસાબ કેટલા ખબર હે 3 લાખ નો હોય કણ 3 લાખ નો વ્યવહાર હાલવા કોઈ હા આપણો બી લેવાનો અમે તો હિસાબ આવી ગયો અમાર તો આઈ જાય પૈસે હજુ પોચ પછી વધારે મરે વાહી તમને ના એટલું ભયા ઊંડમો આવ કારું પગે ચમ ના પારે પૈસા લેવાનું અરે આ જુઠ્ઠું તો નહીં બોલતા શી ખબર જો જુઠ્ઠું બોલતા છે ને તો સરપંચ આપણો ગોન કાઢ નાખશી કારુભાઈ? એક વખત પૂછજો સાચું છે કારુભાઈ, દાનમો પેલા દારૂ પૈસા લાગો. લેવાના એવું તમારે તો સાચી વાત છે હજુ પૂછવું છે પણ હા પૈસા નહીં લેવા આપો પૈસા તો લેવા હે પણ તમે સાથ આલતા નહીં જોવે એવો સાત તો જોવાય હું આલે છીએ પણ તાવ તાકાત નહીં પૈસા લેવાની એમ કયો એક કામ કરશો અમારું તમારા અંગા થેરશો હાલ જ એટલે એવું લેવા તમે સાથ આલો તો મને પૈસા મળી એટલે હમણાં નતા એ તમે આયા તા વાત સાચી પણ અંગા ત્યાં ડોથેડી વન જોડી ના હવે હવે પૈસા લેવાય નહીં અમાર કયા તમારે હલાવાય નહીં માવા તો બસ આ વીકેન્ડ આવ્યું ને તો ખાલી ખોટું વધારે થાય કારુભાઈ નહીં અને તમે રૂપિયો નહીં પારો તમે હું કહું છું અમારે તમે લેવા પૈસા તમે હગાતે હેડો ઈકણ કશો વાંધો ના લેવાના તે ઘેર જતા રહ્યો પણ મગન હગાતે હેડો આમ નહીં આપ સરપંચ ને બોલાવતા એ ગયો ના અમાર ઘેર નહીં એનો બોડાર એ નહીં કે ખોડ્યો નહીં કે સગન નહીં એ તઈને તઈને આજીવન છે ને મને લાગે પૈસા ખાઈ ગયો વ્યવહાર કટ કરી દીધો આપણો તો મારી વાત ઈવોને મને ચોખ્ખી ના પડી બે જણ કે તમે બે જણ વગર આવવાનું જ નહીં અમે શું કહેવાય કે જીએ તા એમને ખાલી ખોટા તે તમારા ઘેર યોન લેતા આઈએ હું કેવા ના, બોલાવ કોઈ નહીં કોઈ કામ માર નહીં કામ કરવા આવતો આપણો હા પંચાયત માં હેડો બધા આપણો એ નુગરા છે એ નુગરાવાની કર્યા જે ના કે બોલાય ના એ બાજુ અરે મોઢું મળતા નહીં મને લાગે અરે ખોટો ના ખવડાવી સરપંચ જોડી મને એવું લાગો હવે સરપંચ જોડી જતા એક વખત તે મગન હા તું કોમ વાત કહું ભગત પંચાયત હેડો તમારા સરપંચ તમારો નોકરી અડારી તો તમારો ગુલામ બની જમું બાબુલા ગુલામ નહીં બનનો રવા દો કમ આ પૈસા તમારે બે ને પાછા લેવાના તે જીગર જો જીગર અને જીગર તમારો હજ નહીં જીગર તો ગણી છે પણ ચોકન જઈને બતાવીએ કે ઘેર બતાડો જ છે હવ તમે નહીં આવો ને ના લગાડે નહીં નેટજો બાબુલાલ સરપંચ જોડી તે બાર જોઈ રહ્યા અમે કે તમે ડખો કરો ને એ વાત બાજી નાખી હોય ડખો તો ઘણોય કરવો છે પણ ચાન્સ નહીં મળતો એક વાત કહું આખા તમે જોઈ કન આમ પૈસા ના લી ને એક જણ બે આજુ લાપોટો ખેંચી તમે ચેડી આવો છો ને હા અમે આવી જો તમે તાર બાબુલાલ ડખો કરવો જ પડશે તાજ મેળ આવશે પાછળ આવતા મારીને કો તો મરીને પાછા આવજો એટલે મને કહો ખબર હે? આ બાજુ આવજે બે તા હું સબૂત કર તમે માગશો ચિકન છે તમે ખાલી નેકમાં આડા પડીને જોઈ રહો આ લીધો સરપંચ હો તમારી ડોછની સોગન કે તમે બે બે માગશો તમે પણ આઈને જોઈ રહો તો ખરા માર તો નહીં ખાવા દઈએ તમે ખાલી એક વખતે ટસકો આલો ને
બોડાનો ચાલવો બોડા વચ્ચે હું તો કહું ખબર પેલો બોર્ડર ના આલજો અને બીજા નંબરનો પેલો આગેવાન રહ્યો ને ખોડ્યો ખોડ્યો ભાજી જ નાખું એમ તો બે પગ જ કાપી લઉં હાવ આ સેકન્ડ તમે જોઈ લેજો ડોશીને સોગન તો ખો ડોશી નહીં સોગન ના ખવાય 3 જણ છીએ અને અમે 2 જણ છીએ હવે અમે બે નહીં બીજા સાઈડમાં પણ નહીં પૈસા લેવાનું કોમ જ નહીં તમાર ડોશી નહીં સોગન ભાઈ બરોબર છે અમે રાખવાનું તો કારા નાગનો ભરસો ના કરા છે આ ટાઈમે ડંક વાળી જાય ને એ ખબર ના પડે આપણો પણ આલવી જ છે જઈને તરત આલી જ દેવી છે આ ડોશીને સોગન ખાધો ને દસકો આલી દે તમે આઈને જોઈ રહેજો આલીએ છીએ. જજો બાબુલા જો કોક કરી બતાવો ગમો તમે નોમ બને તો કરો કરું તાર હાલ હું આમાં જોયા ખુલ્લી આમાં જ ફરવાનું જજો બાબુલા કોઈની બીક રાખવાની નહીં તમે તાર હાવ તાર યા, રાખો. તૈયાર જ છીએ અમે હવે જો જો તમે તાર જે રે આવજે આ ખાતા